રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ પાસે આવેલ ઇરિગેશનની પાણીની લાઇન તૂટતા લાખો લીટર પાણી ખેતરોમાં ઘૂસ્યા અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખેડૂતોને કુદરતી આફત અને કૃત્રિમ આફત ખેડૂતોને હંમેશા હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ જાય છે। કમોસમી વરસાદ હોય કે પછી માવઠું હોય, ખેડૂતોને દર વર્ષે હાથમાં આવેલ કોળીઓ છીનવાઈ જાય છે। ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાના મોટીમારડની મોટીમારડ નજીક આવેલ ઇરિગેશન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને આ પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું। ત્યારે આજુબાજુમાં આવેલ બે ખેડૂતોના એક ખેડૂત 10 વીઘાનું વાવેતર એરંડાનું અને બાજુમાં બીજું ખેતર 12 વીઘાનું એરંડાનું વાવેતર કરેલ હોય અને માવઠાને લઈ ખેડૂતોના આ વાવેતરને ભારે નુકસાન થયેલ, પણ બચેલો પાક વ્યવસ્થિત રહે તે માટે ખેડૂતોએ એરંડાના પાકમાં ખાતરનો છંટકાવ કરવામાં આવેલ અને આગામી દિવસોમાં એરંડાના પાકમાં સારી ઉપજ થાય તે માટે હજારો રૂપિયાની મહેનત અને ખાતર નાખવામાં આવેલ, પણ ખેડૂતોના ખેતર પાસે ઇરિગેશનની પાણીની લાઇન તૂટવાથી લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં આવી જવાથી ખેડૂતોના પડતા ઉપર પાટું લાગ્યું હોય તેમ એરંડાનો પાક ઢળી ગયો હતો અને ખાતર પાણીમાં વહી ગયું હતું, જેને લઈ બંને ખેડૂતોના ખેતરમાં એરંડાના પાકને ભારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને આ પાકને જે નુકસાન થયું છે તેનું જવાબદાર તંત્ર વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે। આમ ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ નજીક ખેડૂતો ઇરિગેશનની પાણીની લાઇનમાં ભંગાર થતાં ખેડૂતો ઉપર આભ ફાટી પડ્યું હતું। રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ કિશોરભાઈ હેરજીભાઈ ભીમાણી, ગામ મોટીમારડ। મારે એરંડાનું વાવેતર છે। કેનાલ પાણીની પાઇપલાઇન તૂટવાથી મારા ખેતરમાં પાણી હતા અને ગોઠણે ગોઠણે ભર્યું છે અને જે એરંડા હતા એ એરંડા બધા અડધા નમી ગયા છે। નમી ગયા એટલે જે રૂમું પાકેલી હતી એ પાણીમાં અટાણે છે। કેવી નુકસાની આવશે? નુકસાની ખાતર નાખેલું હતું ને એ ખાતર મારું વેસ્ટ જ ગયું અને મારી મજૂરી તો ઠીક, મારે આ ભાગ્યું છે, મજૂરીનો ભાગ છે મારે આમાં। કેવી નુકસાની આવશે? કેટલાનું વાવેતર હતું? મારે 10 વીઘાનું વાવેતર છે સાહેબ। ક્યાં કારણે નુકસાન થઈ? નુકસાન આ ગેટ બને યાકણે। એટલે શું થયું હતું? અહીંયા પાણીનો પાઇપલાઇન તૂટ્યો ને, ઇરિગેશનનો હોય કે નર્મદાનો હોય, એ પાઇપલાઇન તૂટી ગયો, ત્યાંથી પાણી મારા ખેતરમાં આવ્યું। સવારે આવીને જોઈતા તો ખેતરમાં પાણી ભર્યું હતું। શું તમારી માગણી છે? મારી માગણી નુકસાની થઈ મને પૂરી કરે। તમારું નામ? ભાવેશભાઈ કિશોરભાઈ ભીમાણી, ગામ મોટીમારડ। અમારા ખેતરની પડખેથી ભાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે ઇરિગેશનની, ને સવાર આવી જતા ખેતરમાં પાણી ગોઠણે ગોઠણે। પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતર નાખ્યું હતું, એ હજારો મૂઢેની રૂપિયાની નુકસાની છે। કારણ શું છે નુકસાનીનું? નુકસાનીનું આ પાણી આવ્યું એના માટે। પાણી નિકાલ થતો નથી ક્યાંય। આ પાણી આવવાથી તમને પાકમાં કેવી નુકસાની આવશે? પાકમાં નુકસાની આવશે સાહેબ। કઈ પ્રકારની નુકસાની? ઢરી ગયો છે એરંડા અને જે લૂમુર જે લણવાની હતી એ પાકી પાણીમાં છે અત્યારે। ખેતરમાં જવાય એવું ખરું? ખેતરમાં ક્યાંય જવાય એમ છે નહીં, ગોઠણે ગોઠણે પાણી ભરેલ છે। જ્યાં લગન પાણી નહીં નીકળે ત્યાં લગન કઈ, અને એરડા ઉભા હાવ હુઈ ગયા છે અત્યારે। શું તમારી માંગણી? આનું પાકનું વળતર ને સહાય